શું કર્યું? હા શું છે? આ ટોયલેટમાં કેટલી ગંદી વાસ આવે છે. ટોયલેટ સાફ નથી કર્યું તમે? આ તો શું બોલે છે? ત્યારથી તમે આ ટોયલેટ સાફ નહીં કર્યું હોય. નથી કર્યું ને? હજી સુધી એકેય વાર નથી કર્યું રે. સાચું સાચું કહો. વિચારું છું કે ઘણા સમયથી મારા પિયર નથી ગઈ. આ કેટલા સમયથી તેડાવે છે મારો ભાઈ કે ક્યારે આવીશ બેન, ક્યારે આવીશ. પણ આ હેતલ અને મમ્મી, હા બેટા, શું થયું છે? કાં એકલા એકલા બોલતા હતા? આ વિચાર કરતી હતી કે કેટલા સમયથી મામા ફોન કરે છે ને તો ત્યાં જવાતું નથી અને કહે છે કે હવે વહુવાળી થઈ ગઈ છે, છતાં પણ કેટલા વખતથી નથી આવી તો આવ અહીંયા. તો વિચારું છું કે આપણે એક બે દિવસ જઈ આવીએ ત્યાં. મમ્મી, હમણાં રહેવા દો ને. તમારે જવું હોય તો વાંધો નહીં, તમે જાઓ. કેમ કે જુઓ ને, આ રોનક છે ને કેટલા ટેન્શનમાં છે. એક તો એની કંપની બંધ થઈ ગઈ છે, ઉપરથી જોબ નથી મળતી. કેટલી કોશિશ કરે છે, ઘણું બધું કરે છે, પણ મમ્મી બધેથી ના જ આવે છે. જાણો છો દીકરા, એટલા માટે તો કહી રહી છું કે આપણે ત્રણેય જો બહાર જશું ને ક્યાંક તો અમારા દીકરાનું માઇન્ડ ફ્રેશ થઈ જશે. પણ એ નહીં આવે. એને બસ ખાલી ટેન્શનમાં શું દેખાય છે ખબર? સિગરેટ. એટલે સ્મોકિંગ કરતો થઈ ગયો? હા મમ્મી, પેલા સ્મોકિંગ કરતા પણ આટલું બધું નહીં. અને હવે તો પણ મને તો આ ખ્યાલ જ નથી કે ક્યારેક ક્યારેક પણ કરતો હશે. મમ્મી એ બધું તો સમજ્યા, પણ હવે જોબ મળી જાય ને એને તો સારું છે. જોકે હું એને કહું છું કે તમે ચિંતા નહીં કરો, હું એક જોબ કરું છું ને. અને એવું ક્યાં છે કે આપણે પૈસા વગરના બેઠા છીએ, કે આપણે અત્યારે બહુ બધી તકલીફ પડી ગઈ છે. મારી સેલેરી આવે છે એમાં બધું એડજસ્ટ કરી લઈએ છીએ. હેતલ, ભગવાન અત્યારે પરીક્ષા કરી રહ્યા છે. મારા દીકરાની નોકરી છૂટી ગઈ, હવે કેટલી બધી જગ્યાએ મથે છે છતાં પણ નોકરી નથી મળતી. અને એવા સમયમાં, એવા કપરા સમયમાં એક પારકા ઘરેથી આવેલી દીકરી મદદગાર થઈ રહી છે. અત્યારે ટેકો બનીને ઊભી છે. મમ્મી અને એ જ મહત્વની વાત છે ને. તારા માવતરને ધન્યવાદ દેવા જોઈએ કે આવી કપરી પરિસ્થિતિમાં તું અમારા ઘરે હજી રહી છે. નહીં તો બીજી કોઈક હોત ને તો તરત એવું કહી દેત કે હું મારા પિયર જાઉં છું, તમારે લોકોને જે કરવું હોય નહીં કરજો. હવે આનાથી વિશેષ મેં કયા પુણ્ય કર્યા હશે? મને તો એમ લાગે છે કે કદાચ મેં એટલા બધા પુણ્ય કર્યા હશે ને કે જે મારી જાણ બહાર હશે. એટલા માટે જ મારા દીકરાની વહુ અત્યારે અમારી સાથે ટેકો રાખીને ઊભી છે. ઊભું જ રહેવું પડે ને. આ પરિવાર મારો છે અને મારો પરિવાર જ્યારે આવા સમયમાં હોય ત્યારે હું જ સાથ ન આપું તો કોણ સાથ આપે? હેતલ, આજકાલના જનરેશનમાં દીકરાની વહુ આવું વિચારે ને એ પણ અમારા માટે બહુ નવીન વાત કહેવાય. કેમ કે ઘણી વખત સત્સંગમાં જતા હોય ને ત્યારે બધી બહેનો વાતો કરતી હોય છે કે અમારી વહુ આમ, અમારી વહુ તેમ, અમારી વહુ આમ. પણ ખરેખર આ કાંઈક તો પુણ્ય હશે જ. એટલા માટે થઈને જ મારે કાયમને માટે વખાણ કરવા પડે છે કે મારી વહુ તમારા વહુ જેવી નથી. પણ હવે તો આમ વટથી કહી શકીશ કે મારા દીકરાની નોકરી છૂટી ગઈ, મારો દીકરો મથે છે નોકરી માટે છતાં પણ નથી મળતી, પણ એની ઘરવાળી ખભા પર ખભો મિલાવીને અત્યારે એની સાથે ઊભી છે. ઊભું જ રહેવું પડે ને. જ્યારે મેરેજ કર્યા હતા ત્યારે હરેક વચન આપ્યા હતા અને કીધું હતું કે સુખ હોય કે દુઃખ હંમેશા હું તમારી સાથે રહીશ. તો મારે એ નિભાવવો તો પડશે ને. અને આમ પણ રોનક છે ને ખાલી ખોટું ટેન્શન લે છે. એને બધા લોકો બોલે ને એને એ પણ ચિંતા છે કે બધા લોકો એવું કહે છે કે બૈરીની કમાણી ખાય છે, તું કંઈ નોકરી નથી કરતો, ક્યાંય કે હું નીકળી નથી શકતો. તો પણ મેં એને સમજાવ્યા મમ્મી. હેતલ, એ પણ એની ફરજમાં આવે છે, દુઃખી તો હશે જ કે હું મારી પત્નીને ખુશ નથી રાખી શકતો, અત્યારે મારી નોકરી છૂટી ગઈ તો મારી પત્નીના પગાર ઉપર આખું ઘર ચાલશે. કેટલાય વિચારો ચાલતા હોય ને. જ્યારે નોકરી છૂટી જાય, માણસ બેકાર થઈ જાય તો ઘણા બધા વિચારો ચાલતા હોય છે.
અમુક લોકો તો આ વાતને લઈને સુસાઇડ પણ કરી લેતા હોય છે. હા, પણ ફક્ત ને ફક્ત એની સાથે કોઈ સપોર્ટ ન હોય ને તો. પણ જો તારી જે અડીખમ પત્ની હોય ને એની સાથે, તેનો ઘરવાળો ક્યારેય આવો વિચાર કરે જ નહીં. સાચી વાત છે મમ્મી. હેતલ, થેન્ક યુ સો મચ. મમ્મી બસ ને, કરી દીધી ને પારકી. આવું થેન્ક યુ બાંક યુ નહીં કહેવાનું. અને હું એમ કહેતી હતી કે જો તમારું થોડું ઘણું રોનક માને ને તો એકવાર પ્રેમથી વ્યવસ્થિત વાત કરી લેજો એમની સાથે. ઠીક છે, હું રોનક સાથે વાત કરી લઈશ. આ શું છે? હજી સુધી તમે ઓફિસે કેમ નથી ગયા? ઓફિસે ક્યાંથી જાઓ? ક્યાંથી જાઓ એટલે શું થયું? ઓફિસે હવે હું નહીં જઈ શકું, કારણ કે ઓફિસમાંથી બધાને છૂટા કરી દીધા છે. કેવી વાત કરો છો? ઓફિસમાંથી બધાને છૂટા કરી દીધા છે એટલે? એમાં એવું છે કે હું જે કંપનીમાં જોબ કરું છું ને એ કંપનીએ દિવાળીઓ ફૂંકી દીધું છે. એટલે એ કંપની જ આખી બંધ થઈ ગઈ છે. એટલે 400-450 જેટલા વર્કર હતા, બધાને ઘરે બેસાડી દીધા એ લોકો. અરે પણ એવું કેવી રીતે કરી શકે એ કંપનીવાળા? આટલા બધા વર્કરોને આવી રીતે છૂટા કરી દેવાય? કઈ પૈસા તો આપ્યા હશે ને છૂટા કરતા પહેલા? પૈસા શું હોય? જે આપણે કામ કર્યું હોય એના પૈસા મળે, બાકી કઈ થોડું મળે એમાં. હે ભગવાન, તો હવે શું થશે ને? આટલી મોટી વાત તમે મને કરી કેમ નહીં? તો કરી તો ખરી હવે. હવે અત્યારે આ મેં પૂછ્યું કે તમે ઓફિસે કેમ નથી ગયા, ત્યારે તમે મને આ વાત કરી. અને હવે શું થશે? આમ બેસવાથી કંઈ થવાનું છે? બીજી નોકરી ગોતો, કંઈક કરો, કંઈ મહેનત કરો. ઘરની EMI, આ ગાડીની EMI, લોન, કેટલું બધું ચાલે છે. આ બધું ક્યાંથી થશે? થઈ જશે, પણ હવે નોકરી છૂટી છે, હવે કંઈક ટ્રાય કરીશ. પણ હવે શું કરવું? હવે બીજે મારી ફિલ્ડની જોબ મળવી અત્યારે મુશ્કેલ છે. બસ હાથ ઊંચા કરી દીધા. જોબ મળવી મુશ્કેલ છે. હા, ઘરનું શું થશે? અરે તું ઘરનું શું થશે એટલે તું શું કહેવા માંગે છે? ખાલી મારા પર જ થોડું બધું નભેલું હતું, તું પણ તો જોબ કરે છે ને. અને મારા એક જોબ નહીં કરવાથી મતલબ આવી રીતે એક જો બ્રેક લાગ્યો છે તો એવું તો નથી ને કે સાવ ફૂલ સ્ટોપ લાગી છે. મારે એકલાની જોબ છૂટી જવાથી એવું તો નથી ને કે એકદમ જ બધું બંધ થઈ જશે. ઘર તો ચાલશે ને, કારણ કે તું પણ તો જોબ કરે જ છે ને. વાહ વાહ વાહ! એટલે હવે તમે એમ ઈચ્છો છો કે આખા સમાજમાં એવી ખબર પડે કે તમે તમારી પત્નીના પૈસા ખાવાના છો, ઘરમાં બેસીને તમે ખાવાના છો? અરે કેવું લાગે લોકોને ખબર પડશે? અરે લોકો છોડો, મારા પિયરમાં જ્યારે ખબર પડશે ને કે મારા પતિ હવે બેરોજગાર થઈ ગયા છે ને કંઈ કમાતા ધમાતા નથી ને હું જે કમાઉં છું એમાંથી એ લોકોને ખાવાનું મળે છે, કેવું લાગશે? તમને તમારી ઇજ્જતની પડી હોય કે ન પડી હોય, મને મારી ઇજ્જત વાલી છે. પહેલા તો તું બહુ ઇક્વાલિટીની વાતો કરતી હતી કે આપણે બંને એક સરખા છીએ, હું પણ કમાઈશ, તમે પણ કમાઓ. આ બધી વાતો પહેલા તું કરતી હતી, અને હવે જેવી મારી જોબ છૂટી ગઈ એટલે તું આવી બધી વાતો કરવા માંડી. કમાવાની વાત અલગ છે, કમાતી હતી હું, પણ ઘરમાં તો બધો ખર્ચો તમે જ આપતા હતા ને, અને તમારે જ આપવાનું હોય. હું જે કમાઉં છું એ બધું મારી સેવિંગ્સમાં જાય છે, આપણા ફ્યુચર માટે. પણ આ ઘરના ખર્ચા એ બધા તો તમારે જ ઉપાડવાના હોય ને. તું કેવી વાત કરે છે યાર? તું અચાનકથી આટલી બધી કેમ બદલાઈ ગઈ તું? મને તો એ જ નથી સમજ પડતી. જેવી મારી જોબ છૂટી ગઈ, પૈસા આવવાના બંધ થઈ ગયા એટલે તો તારો તો આખો રંગ જ બદલાઈ ગયો. કઈ રંગ નથી બદલાયો, રંગ જે હતો ને એ જ છે. અને હા, મારી સાથે છે ને જીભા જોડી કરવા કરતા છે ને આ ફોન ઉપાડો ને, અખબાર લો, ક્યાંકથી નોકરી શોધો. હા, પણ હું કરીશ ટ્રાય. આજે જોબ છૂટી છે મારી, એવું થોડું છે કે હું ઘરમાં બેઠો રહીશ. મારે પણ કરવી જ છે નોકરી, કમાવા છે પૈસા. પણ તરત ને તરત થોડી નોકરી મળી જશે. કરીશ ને હું ટ્રાય. મળી જાય, માણસ શોધે ને ત્યારે બધું જ મળી જાય. બસ મારા ફિલ્ડની કરો છો, એના કરતા ગમે તે નોકરી કરી લો ને. અરે ગમે તે નોકરી એમ ના થાય, બધું એકથી ચાલુ કરવું પડે પહેલા, અને એમાં પછી પગાર ઓછો મળે. મારી ફિલ્ડની હોય તો હું મારો એક્સપિરિયન્સ તો બતાવી શકું ને કે ભાઈ આ ફિલ્ડમાં મારો આટલો બધો એક્સપિરિયન્સ છે. હા, તો કંઈ નહીં, તો તમારી ફિલ્ડમાં ગોતો, મોબાઈલમાં ગોતો. આમ માથું પકડીને બેઠા રહેવાથી કંઈ નહીં થાય. હે ભગવાન!
મમ્મી તમે હા ન આવી શકે કંઈક ના ના કંઈ નહીં, કંઈક કામ હતું? હા ઘણું બધું કામ હતું. જો તું પરમિશન આપે તો કામનું નામ પાડું. પરમિશન? મારી જેવા બેકાર માણસ પાસે કોઈ શેની પરમિશન માંગવાનું? પહેલામાં પહેલો જીવનનો તારો માઇનસ પોઈન્ટ એ જ છે કે તું ઘણા સમયથી બેકાર બેકાર કરીને જે રટણ કરે છે ને એ ખોટી વાત છે રોના. તો બેકાર માણસને તો બેકાર જ કહેવાય ને. જેને કંઈ કામ ધંધો ન હોય, આખો દિવસ આવી રીતના બેસી રહેતો હોય, એને તો બેકાર જ કહેવાય ને. એને મારા કહેવા કે ન કહેવાથી શું ફરક પડશે? ઘણો બધો ફરક પડે છે. પણ ગામ તો એ જ કહે છે. ગામ ભલે ને કહે ને, ગામના મોઢે ઘરના ન બંધાય અને 100 મોઢાની 100 વાત થાય. અને જો એના પર આપણે ધ્યાન રાખીને જીવશું ને તો સમાજ અને ગામ આપણને ક્યારેય સુખેથી જીવવા જ નહીં દે રોના. થાકી ગયો છું, થાકી ગયો છું મમ્મી. હવે આ સ્ટ્રગલથી, આ જીવનથી થાકી ગયો છું. ભણીને નીકળ્યો ને ત્યારથી મને જોઈએ એવી નોકરી મળી ગઈ હતી. પછી પ્રગતિ કરતો રહ્યો. એક નોકરીમાંથી બીજી મળી ગઈ, બીજીમાંથી ત્રીજી. પણ હવે જાણે લાગે છે કે જીવનમાં અચાનકથી બ્રેક લાગી ગઈ. એને તો જીવન કહેવાય ને રોના, કે જીવનમાં ચડતી અને પડતી આવ્યા કરે. રેલ હવા ક્યાં કરે? ચાલો રે જીવનમાં આવું બધું ફોકઅપ થયા જ કરે છે. બેટા રોના, એને તો જીવન કહેવાય. જીવનમાં ચડતી અને પડતી આવ્યા કરે, પણ માણસને કેવી રીતના રહેવું એ સમયે એને નક્કી કરવાનું હોય છે. અને તું બેકાર બેકાર કરે છે, તને કંઈ શોખ તો થતો નથી. બેકાર તો એને કહી શકાય ને કે એણે જિંદગીમાં કોઈ દિવસ કામ જ ન કર્યું હોય. અને તું તો નોકરી કરતો જ હતો ને, પણ એ લોકોએ તને કરતો હતો ને, કરતો હતો એ પણ હવે તો ઇતિહાસ થઈ ગયો. કેટલા સમયથી ઘરે બેઠો છું. આમને આમ ક્યાં સુધી પત્નીના પૈસાના રોટલા તોડીશ? એ બિચારી કંઈ નથી બોલતી, તમે પણ કંઈ નથી બોલતા, પણ મારો અંતરાત્મા તો બોલે ને. ડંખે છે અંદરથી. મને મારી જાત પ્રત્યે નફરત થવા લાગી છે મમ્મી. રોના, તું નસીબદાર છો ને કે તારા પડખે તારી પત્ની, તારા મમ્મી બંને ઊભા છે અડીખમ. જ્યાં સુધી તારી પત્ની અને તારા મમ્મી ઊભા છે ને ત્યાં સુધી તારે કોઈ ખોટો વિચાર તો લાવવાનો જ નથી થતો. અને ભગવાન આ પરીક્ષા કરે છે કે રોનક આ પરીક્ષામાંથી પાસ થાય છે કે નાપાસ થાય છે. કેટલો સમય ચાલશે આ પરીક્ષા? આ પરીક્ષાનું તો કોઈ ટાઈમ ટેબલ જ નથી. બેટા ભણતર નથી કે કોલેજ કર્યું, માસ્ટર ડિગ્રી કરી પછી આગળ ભણવાનું જ ન હોય. આ જીવન છે. જ્યાં સુધી જીવશું ને ત્યાં સુધી આપણે પરીક્ષામાંથી પાસ થવું જ પડશે. કહેવાય છે કે તમારા કર્મોની સજા તમને ક્યારેક ને ક્યારેક મળતી હોય છે. પણ મમ્મી મને તો યાદ નથી કે મેં કોઈનું જાણી જોઈને ખરાબ કર્યું હોય, કોઈ એવા કર્મો કર્યા હોય. તો પછી આ કઈ વાતની સજા મળે છે મને? આ ભગવાન કઈ પરીક્ષા લે છે મારી? અને આટલા સમયથી દયા નથી આવતી. અને રોનક, જો તું આવી રીતના તારું મનોબળ ઓછું કરીશ ને તો તારી પત્ની તૂટી જશે ને. એ બિચારી તારા માટે કેટલું વિચારે છે કે રોનકને નોકરી ન મળે તો કાંઈ નહીં મમ્મી, પણ હું એની બાજુમાં ઊભી છું. તમે એને સમજાવજો કે ક્યારે એવા વિચાર ન લાવે મનમાં કે હું બેકાર છું. હું ક્યાં ના પાડું છું? હેતલ સપોર્ટ કરે છે, અને હેતલ સપોર્ટ કરે છે એના લીધે જ હું આજે આટલો પણ જેટલો શાંત છું એને રહી શકું છું. બાકી તો ગાંડો થઈ જતું આવી રીતે. જો બેટા રોનક, તને હમણાં છે ને આરામની જરૂર છે. વિચારોને દરવાજા બંધ કરી દે અને શાંતિથી સૂઈ જા. થોડીક વાર તમારા ખોળામાં માથું નાખીને સૂઈ છે. ઠીક છે. આ શું છે બાપુજી? દર વખતે તમે છે ને આવી રીતે આમ રસ્તામાં શું કામ બેસો છો? અરે તો અહીંયા બેઠો તો ઘરમાં મેં કીધું તમને નડે છે એટલે હું અહીંયા આવીને બેઠો. તમને છે ને મેં 1000 વખત ના પાડી છે કે આવી રીતે રસ્તામાં બેસવાનું નહીં. એક તો એમાંય મારું મગજ ખરાબ છે ને પાછા તમે મગજની અંદર સોફા પર બેસો, તમે કહો અહીંયા નહીં, અહીંયા આવીને બેઠો તો અહીંયા નહીં, તો મારે જાવું ક્યાં? અને મારે શું કરવું?
એક તો મારે ઓફિસે જવાનું હોય, ઘરના બધા કામ કરવાના હોય. તમારે લોકોને શું છે? બસ નવરા થઈને બેસી જાઓ. અને નવરાય શેના થાવ? નવરા તો તમે એમય થઈ ગયા છો હવે. પણ ઓફિસે જવાનું હોય, પણ તમે હવે લગ્ન કરીને આ ઘરમાં આવ્યા છો તો ઘરના કામની ફરજ તમારામાં આવે કે ન આવે? કોને કીધું એવું? કોને કીધું? જે લોકો ફ્રી હોય ને એ લોકોને ઘરના કામ કરવાના હોય. હવે તમે તો ફ્રી જ રહો છો આખા દિવસ, છતાંય પાણીનો ગ્લાસ અહીંયાથી ત્યાં નથી મૂકતા. સારું, હવે તમારી આડો ક્યાંય નહીં આવું. બસ હું કામ વગર વાકે એટલું બધું ઊંચા અવાજે બોલો છો? વગર વાંકે કઈ નથી બોલતી. આ મને મારી સાથે છે ને જીભાજોડી નહીં કરો. તમારો વાંક છે ને એટલે જ બોલું છું. 1000 વખત ના પાડી છે એક કામ કરવાની, છતાંય તમે એકને એક કામ કર્યા રાખો છો તો માણસને ગુસ્સો ન આવે? અત્યારે છે ને બાપુજી, તમારી ઉંમર થઈ ગઈ છે, એટલે આ ઉંમરમાં તમારે ઘરમાં બેસવાનું જ ન હોય, તમારે તો મંદિરે વયા જવાનું હોય. પણ આના શબ્દો તમે ધીરેથી કીધા હોત કે બાપુજી મારે અહીંયા હંજવારી કાઢવી છે, તમે જરાક ખસો ને તો હું ન વયો જાત. મને શું ખબર? કારણ કે દર વખતે છે ને તમને આવી રીતે જ બોલું છું, છતાંય તમને સમજ નથી પડતી. તો મારે શું કરવાનું? અરે મંદિરે બેઠો રહું ને તો તમારા ઓગવણા થાય કે કેમ અહીંયા આખો દી બેહો છો, ઘરે વહુ નથી ટકવા દેતી, તમારી વાતો કરે. ભલે, મને કઈ ફરક નથી પડતો. એમાંય સમાજ તો બધી વાતો કરવાના જ છે. અને સમાજની આ બધી વાતો તમને દેખાય છે, આ વાત તમને નથી દેખાતી? જ્યારે સમાજવાળા લોકો આવું બોલે કે આ લોકોના ઘરમાં તો વહુ કમાઈને આપે છે તો એ લોકોનું ઘર ચાલે છે. અને હવે અત્યાર સુધીની વાતો કઈ ઓછી હતી? હવે તો વધારે વાતો થશે. આ તમને ખબર છે કે નહીં? તમારા દીકરાની નોકરી જતી રહી છે. મને નથી ખબર. વાહ, તો પછી તમને તો પછી ઘરમાં રહેવાનું કોઈ મતલબ જ નથી ને? ઘરની આટલી મોટી વાતની તો તમને ખબર નથી. બેઠા છે તમારા દીકરા આજે ઘરે જ. આ તો નોકરી છૂટી ગઈ છે તો પાછી બીજી મળી જશે. અને તમે એ કાંઈ પરણીને સાસરે આવીને નોકરી કરો છો એવા પેલા સ્ત્રી નથી. ઘણી સ્ત્રીઓ સાસરે આવીને નોકરી કરતી હોય. હા, સંભળાઈ દો. હજી બાકી રહી ગયું હોય તો હજી સંભળાઈ દો કે અમે કઈ નવા નવાઈના કામ નથી કરતા. કેમ વગર વાકે તમે વાતને વધારો છો? આ મને બોલવા કરતા છે ને તમારા દીકરાને બોલો કે નોકરી ગોતે ક્યાંકથી. પણ નહીં, એમને તો એવું છે કે હું તો જે ફિલ્ડમાં કામ કરું છું ને એ જ ફિલ્ડમાં મને બીજી નોકરી જોઈએ છે. પછી એમાંય નખરા તો કંઈ ઓછા છે નહીં. આટલી પગારમાં ન ફાવે, આવું કામ ન ફાવે, આ ટાઈમિંગ ન ફાવે, તો પછી ક્યાંથી મળશે બીજી નોકરી? અરે એની વાત સાચી જ છે ને. આપણે જે રસ્તે જતા હોય એ જ રસ્તે આગળ વધીએ તો પંથ કપાય. વારાઘણી રસ્તા ફેરવા કરીએ તો ક્યાંથી પંથ કપાય? વારા ઘડીએની વાત નથી કરતી. આ જે કંપની બંધ થઈ ગઈ છે ને, આવી રીતે આ જ ફિલ્ડમાં જ્યારે બીજી નોકરી કરશે ને એ કંપની આવી રીતે બંધ થઈ જશે તો શું કરશે? મારે જ શું આખી જિંદગી ઘર ચલાવવાનું? અરે નોકરી 2-5 દિવસ મહિનામાં મળી જશે. કંઈ એ થોડી રસ્તા ઉપર પડે છે આજને આજ પાછો નોકરી ગોતીને જતો રહે જોબ ઉપર. મારે છે ને કંઈ સાંભળવું નથી તમારું. તમારુંય નથી સાંભળવું ને તમારા દીકરાનું નથી. તમારુંય નથી સાંભળવું ને તમારા દીકરાનુંય નથી સાંભળવું. તમે છે ને જાઓ, તમે મંદિરે જતા રહો. અહીંયાથી મારા નજરોથી છે ને તમે લોકો દૂર થઈ જાઓ ને તો જ મને શાંતિ રહેશે. હજી યાદ કરી લો ભગવાનને. આ ભગવાન ખબર નહીં કેદી યાદ કરશે તમને. જય કેમ આમ ઉદાસ બેઠો છો? હું કહું બાપા, નોકરી છૂટી ગઈ છે મારી. હવે સમજ જ નથી પડતી કે શું કરવું. અરે તારી નોકરી છૂટી ગઈ છે તો 5-15 દિવસે મળી રહેશે. પણ તારી નોકરી છૂટી ગઈ એમાં વહુ મને જેમ ફાવે એમ બોલતી હતી. શું કીધું એમને? અંદર સોફા પર બેસો તો કે અહીંયા નહીં બેસવાનું, અહીંયા બહાર પગથિયા પર બેઠો તો કે અહીંયા નહીં બેસવાનું. તો જાવું ક્યાં થાય કે મંદિરે. એવું કહી દીધું તમને? હા. ભગવાન, જો એની વાતનું બહુ ખોટું નહીં લગાડતા. એ છે ને મારે લીધે આટલી બધી ગુસ્સા મારે છે. મારી નોકરી છૂટી ગઈ છે, જે ઘરના EMI ને જે બધું બાકી હોય ને હવે એ બર્ડન એનું બધું એના પર આવી ગયું છે, એટલે એ આટલો બધો ગુસ્સો કરે છે. પણ હવે હું શું કરું? હું ટ્રાય કરું છું પણ હવે મને નોકરી બીજી મળતી નથી. મારી ફિલ્ડની નોકરીઓ બહુ ઓછી હોય છે અને કંઈક નવું કરવા જઈશ તો બધું એકડેથી ચાલુ કરવું પડે ને. તારી વાત ટ્રાય કરું છું. તારી વાત સાચી છે, પણ એવું થોડું જરૂરી છે કે ઘરમાં જેટલા સભ્યો હોય એટલા બધા કમાતા હોય. ક્યારેક એક જ કમાતું હોય તો એને ઘર ચલાવવું પડે. તો એ કમાય છે, આપણે સમજીએ છીએ.
હવે તારી નોકરી છૂટી ગઈ એમાં એને પાવર વધી ગયો છે. એ તો સમજ નથી પડતી એવું કેમ કરે છે. એને સપોર્ટ કરવો જોઈએ એની જગ્યાએ આવું બધું ખરાબ વર્તન કરે છે. હવે તારી સાથે જો આવું કરતા હોય તો મારે તો હું ખોટું લગાડવાનું. હા એટલે તમે પણ છે ને એની સાથે કોઈ જીભાજોડીમાં નહીં ઉતરતા. જેમ કહે ને થોડા દિવસ એવું કરી લેવાનું. કારણ કે જો તમે કંઈક બોલવા જશો તો એનો ગુસ્સો વધશે અને એ વધારે ગુસ્સો કરશે એ બધું મારા ઉપર ઉતરશે. એટલે એના કરતાં જેમ કે એમ સાંભળીને જતા રહેવાનું. હા, બીજું તો શું કરવું? મેં તો એને કીધું કે ભાઈ નોકરી તો મળી રહે છે 5-15 દિવસે. હવે તો મને એમ છે રોટલા આપે ને તો સારું, નકર એમ કહે છે કે તમે બાપ દીકરો કમાતા જ નથી, જાઓ ભીખ માગીને ખાજો, એવી છે. આવી તો નહોતી પહેલેથી. ખબર નહીં આને શું થઈ ગયું. પરિસ્થિતિ કોઈની પણ ખરાબ આવી શકે અને એવા ટાઈમ પર પોતાનો પાર્ટનર સપોર્ટ કરવું જોઈએ. એની જગ્યાએ આ ભૂતકારે છે, ખરાબ વર્તન કરે છે. આવું તો નહીં કરવું જોઈએ. અરે સાંભળ્યું તું કે ભાઈઓમાં એકાબીજીને તકલીફ પડે ને તો એકાબીજી સાથ છોડી દે, પણ આ તો પતિ પત્ની હોવા છતાં એકાબીજીને તકલીફ પડે તો એકાબીજીને જેમ ફાવે એમ બોલવાનું. સમાજમાં એવા કેટલા કિસ્સા છે કે જ્યાં કોઈ હસબન્ડને કોઈ તકલીફ આવી પડે તો એની વાઈફ એને મતલબ ઘરને હસબન્ડને બધાને સંભાળી લેતી હોય છે. પણ એક બાજુ આ એકદમ સમાજથી તદ્દન વિપરીત. અરે ભણેલા હોય એને તો બધી રીતનું કેટલું જ્ઞાન હોય, ઘરનું ઓફિસનું બધી રીતે, પણ આને તો બસ પોતાની જોબનો જ પાવર છે. ખરેખર મને બહુ દુઃખ થાય છે અત્યારે. હવે શું કરું? મને જલ્દીથી જલ્દી કોઈ નવી નોકરી મળી જાય તો સારું. ને આ જોને અમારી કંપની દેવાળિયું ફૂંકી દીધું અને નાદારી જાહેર કરીને કંપની બંધ કરી દીધી. ખાલી મને નહીં, 400 વર્કર હતા અમારી કંપનીમાં, બધાને છૂટા કરી દીધા. કાંઈ નહીં, બહુ ઉપાધિ ઘરમાં વહેલા મોડી નોકરી તો મળી જ જશે. ત્યાં સુધી આપણે થોડુંક સહન કરવાનું, બીજું તો શું, કારણ કે અત્યારે લગામ એના હાથમાં છે. મને એમ થાય કે હું જ્યારે કમાતો હતો ત્યારે બધું બરાબર હતું અને આપણે ક્યારેય એવો ઘમંડ તો કર્યો નથી કે ભાઈ હું કમાઉં છું, મારા પૈસાથી ઘર ચાલે છે, આ તે બધું. તો યાર એ વસ્તુની સમજણ એનામાં પણ તો હોવી જોઈએ ને. એમ તો બહુ વાતો કરતા હોય કે અમે છોકરા છોકરી બધા સરખા, આપણે બંને એકદમ સરખા છે, જીવનનું ગાડું બંને બે પૈંડાથી ચાલે છે. તો હવે કેમ આ બધી મગજમારી આવે છે? એ વાતો કરવાની અલગ હોય ને, જ્યારે રૂપિયા હાથમાં આવે ને ત્યારે માણસના વિચારો ફરી જાય. ખરેખર જ્યારે પ્રોબ્લેમ આવે, જ્યારે તકલીફનો સમય આવે ને ત્યારે જ પરખાઈ જાય માણસ. અને ત્યારે જ જેટલી સમજણ આપણામાં હોય ને એ ખબર પડી જાય. અરે આ રામને વનવાસ થયો, સીતાજીને નહોતો થયો તો પણ સીતાજી 14 વર્ષ સાથે વનમાં રહ્યા. અને અત્યારની બાયુને પતિ જેવું કંઈ છે જ નહીં. જરાક લગામ હાથમાં આવે એટલે કોણ સસરા કોણ પતિ. કંઈ નહીં, આ થોડો ખરાબ સમય છે, ધ્યાન કરવો પડે. બીજું તો શું, હું ટ્રાય કરું છું કે ક્યાંકથી નોકરી મળી જાય. તું બસ મને ખબર જ હતી કે તમે બહાર નીકળ્યા છો ને એટલે તમારા ખીચામાંથી સિગરેટ જ બહાર નીકળશે, એટલા માટે જ જોવા આવી રહ્યો ને. અરે એવું નથી, મારું મગજ છે ને બિલકુલ કામ નથી કરતું. કંઈ ના કંઈ વિચારો જ આવ્યા કરે છે. ઘરમાં હોઉં તો બહાર નીકળવાનું મન થાય છે ને બહાર નીકળું તો ઘરે જવાનું મન થાય છે. સમજ નથી પડતી કે સાલું કરવું શું. આટલી નવરાશ, આટલી બેકારી જિંદગીમાં ક્યારેય નથી ભોગવી. રોનક, હું તમને કહું છું ને કે તમે આવા શબ્દો ન વાપરો. બેરોજગાર છું, આમ છું, તેમ છું. માન્યું કે તમારી કંપની બંધ થઈ ગઈ છે, તમારી જોબ છીનવાઈ ગઈ છે, પણ બીજી જગ્યાએ મળી જશે. કોશિશ તો કરું છું ને, પણ ક્યાંક પગાર નથી મળતો તો ક્યાંક પોસ્ટ નથી મળતી. હવે શું કરવું? હવે અડધા પગારમાં નોકરી કરી લઉં. એ પણ કરવા માટે એક જગ્યાએ હા પાડી હતી કે કંપની સારી લાગી તો એ લોકોએ રિજેક્ટ કરી નાખ્યો. તમે ચિંતા નહીં કરો, હું છું ને. એવું ક્યાં છે કે આપણા ઘરમાં પૈસા જ નથી કે ખાવા માટે પણ પ્રોબ્લેમ પડે છે. હું જોબ કરું છું
મારી સેલેરી આવે છે, મને એડજસ્ટ કરતા આવડે છે, તો હું બધું એડજસ્ટ કરી નાખું છું ને. તું તો કરે જ છે અને એના માટે તારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. પણ કેટલો સમય હું તારા પૈસા પર નભીશ? કેટલો સમય? બસ કરી દીધી ને પારકી આવી વાત કરીને. હું નથી તમારી પોતાની. તારી વાત નથી, તને એવું મનમાં નથી, પણ આ સમાજ, આ સોસાયટી, આ ગામનું શું? જ્યાંથી નીકળું ને લોકો પાછળથી હસે છે, વાતો કરે છે કે જો પેલો રોનક જાય છે એની પત્નીના પૈસે જલસા કરે છે. કોઈ બોલે છે કે આને ક્યાં કામ કરવાની જરૂર છે, એની પત્ની કમાઈને લાવે છે ને આ ભાઈ જલસા કરે છે. હું જલસા કરું છું. રોનક, હું સમજી શકું છું, અને દુનિયાનું તો કામ છે. કોઈ આગળ વધતું હોય ને તો પણ એ લોકોને ખટકે છે, અને જો કોઈ શાંતિથી બેઠું હોય ને તો પણ એ લોકોને નથી ગમતું. એવા લોકો તો બોલ્યા રાખે, આપણે ઇગ્નોર કરવાનું. તમારે શું કરવા ધ્યાન આપવાનું એવી બધી વાતોમાં? ધ્યાન હું નથી આપતો, પણ કાન તો બંધ નથી કરી શકાતા ને. મને સંભળાય એને શું કરવું? લોકોના ચહેરા પર દેખાય છે. જેને હું મિત્રો ગણતો હતો ને એ લોકો જ પાછળથી મારી મજાક ઉડાવતા થઈ ગયા છે. સાચી વાત છે તમારી, પણ સમયની વાત છે. સમય સાથે બધું બરાબર થઈ જશે. અને એવું ક્યાં છે કે તમે ટ્રાય નથી કરતા? તમે ટ્રાય કરો છો ને, ક્યાંક ને ક્યાંક સારી એવી કંપની હશે તો મળી જ જશે. એક મિનિટ, હા, આપેલા. હા ભાઈ, ગુડ મોર્નિંગ સર. હા, ઇન્ટરવ્યૂ તો હું આપી આવ્યો હતો, સારું ગયું હતું ને? એવું છે, ઠીક છે. બીજી કોઈ જગ્યાએ હોય તો જણાવજો. આપેલા ચોક કોઓર્ડિનેટર હતા એજન્સીવાળા, એમને ત્યાં મેં બાયોડેટા આપી હતી ને એક ઇન્ટરવ્યૂ આપીને આવ્યો હતો, તો લાગવગથી એ નોકરી પણ બીજા કોઈને મળી ગઈ. જોયું? આવું ચાલે છે. આવડતની તો કોઈ કિંમત જ નથી. લાગવગ પર લોકોને નોકરીઓ મળે છે ને મારી જેવો વ્યક્તિ બેકાર આટા મારે છે. ખબર છે મને, પણ છે ને, મેં પણ મારા ઓફિસ સ્ટાફમાં, મારા ફ્રેન્ડમાં, મારું જેટલું પણ ગ્રુપ છે ને બધાને કહી રાખ્યું છે. ક્યાંક એવું હશે ને તો રેફરન્સ જરૂર આપશે. એટલે તમે ચિંતા નહીં કરો. કોઈ કામ નથી કરતું એ જોઈ લીધું. જ્યારે આપણો સારો સમય હોય ને ત્યારે દરેક વ્યક્તિ આપણું કામ કરવા તૈયાર હોય છે, અને સાલું જેવો આપણો ખરાબ સમય આવે ને ત્યારે લોકો જ આપણાથી દૂર ચાલ્યા જાય. જ્યારે આપણે એકચ્યુઅલમાં જરૂર છે ને ત્યારે કોઈ તમારી મદદ નથી કરતો. જેની પાસે પૈસા હોય ને એને લોકો પૈસા આપવા માટે તૈયાર હોય છે, પણ જ્યારે આપણી પાસે પૈસા ન હોય ને ત્યારે લોકો આપણાથી દૂર થઈ જાય છે. ખબર છે, એટલે જ ક્યારેક ભગવાન છે ને આવો સમય બતાવે છે કે આપણને ખબર પડે કે આપણા છે, આપણી વાતો કરે છે કે અમે તમારા જ છીએ ને. આવા સમયમાં ખબર પડી જાય કે કોણ આપણું છે ને કોણ પોતાનું છે. એટલે બહાર જતી હતી? હા. ચાલો છોડી દઉં તને. પણ ચાલ. થઈ ગયું કામ બધું? હા, કરું છું. કપડાં ધોઈ નાખ્યા? એક મિનિટ. એક મિનિટ શું? મોઢેથી બોલવાનું છે. કપડાં ધોઈ નાખ્યા કે બાકી છે? હા, કપડાં ધોઈ ગયા છે. નાસ્તો બનાવી દેજો. કેમ? નાસ્તો બનાવવા માટે તો આવે છે ને બેન. આવે છે નહીં, આવતા હતા. એટલે કે મેં એમને છૂટા કરી દીધા છે. છૂટા કરી દીધા તો પછી તો બનાવી નાખ ને તું. શું કામ? મારે મોડું થાય છે, ઓફિસે જવાનું છે. અને બીજી વાત એ કે શું કીધું તમે? નોકરાણીને છૂટા કેમ કરી દીધા? નોકરાણીને છૂટા એટલે કરી દીધા કારણ કે એમ પણ હવે કમાવાવાળી હું એકલી જ છું આ ઘરમાં. એટલે ઓલરેડી આ ઘરમાં આટલા બધા ખર્ચા થાય જ છે, તો પછી હવે નોકરાણી ઉપર ખર્ચો કરવાનો કોઈ મતલબ નથી. કારણ કે આ ઘરમાં એક જ નહીં, 2 લોકો છે નવરા, એટલે ઘરના કામ તમે લોકો કરી જ શકો છો. જો મારી વાત સાંભળ, તું કંઈક વધારે પડતું જ ખરાબ વર્તન કરી રહી છે અમારા લોકો સાથે. ખરાબ વર્તન? હામાં ખરાબ શું છે? હા, તમારી સાથે એવો જ વર્તન કરી રહી છું જેના તમે હકદાર છો. આ ઘરમાં જે લોકો નવરા હોય ને એ લોકો જ ઘરના બધા કામ કરતા હોય. આમ જેમ કે બધા જ ઘરોમાં લેડીઝ બધું કામ કરતી હોય. કેમ હવે તમને આ કામ કરવાના આમ અઘરું લાગે છે? અઘરાનો સવાલ નથી, પણ તારો વર્તન ખરાબ લાગે છે. જ્યાં સુધી હું કમાતો હતો, રૂપિયા આવતા હતા, ત્યાં સુધી બધું સારું હતું. અને થોડી તકલીફ આવી છે
તો તું આવું વર્તન કરે છે? થોડી તકલીફ નથી, કેટલા દિવસ થઈ ગયા. તમારે તો ખબર નહીં ક્યારે નોકરી ચાલુ કરવાની છે. મને તો એવું લાગે છે ને કે તમને છે ને હવે આમ પૈસા કમાવામાં આળસ આવતી લાગે છે. તમને તો ખબર જ છે કે આ તમારી પત્ની કમાય જ છે, આખો ઘર ચલાવી શકે જ છે, તો પછી હું શું કામ મહેનત કરું? એવું જ આવતું હશે તમારા મગજમાં. 10-15 દિવસથી નોકરી નથી કરતો હું, વર્ષોથી નોકરી કરતો આવ્યો છું. એવું કંઈ ન હોય કે પૈસા મને કમાવામાં આળસ આવે છે. મને પણ એટલું જ ટેન્શન છે જેટલું તને છે. તો એનો મતલબ એવો નથી કે તમારા પાર્ટનર સાથે આટલું ખરાબ વર્તન કરવાનું. અને હું સમજીને આ બધું કામ કરું જ છું ને ઘરનું, કચરા પોતા આ બધું સાફ સફાઈ. અને હવે તું ખાવાનું બનાવવાનું પણ કહે છે મને નથી આવડતું બનાવતા. બસ હા, બહુ ગણાવવાની જરૂર નથી. આ જે કામ કરો છો ને એ કામ તમારે જ કરવા પડે એમ છે, એટલે કરો છો. તો એમાં કંઈ બહુ મોટો ઉપકાર નથી કરી દીધો. અને મારી સાથે છે ને તમને પહેલાં પણ કીધું છે ને હજી કહું છું, મારી સાથે બહુ જીભાજોડી કરવાની કંઈ જરૂર નથી. યાદ રાખવાનું, આખું ઘર મારા ઉપર ચાલે છે. હું અત્યારે જોબ બંધ કરી દઉં ને તો તમે બધા છે ને ઠન ગોપાલ થઈ જશો. તારી જોબ કંઈ 15 કલાકની નથી કે તું બસ આખો દિવસ જોબ જ કર્યા કરે. થોડું કામ તો તું પણ કરી જ શકે છે ને. નથી કરવું મારે, મારી મરજી છે. અને આ ઘર છે, આ ઘરના તમે દીકરા છો, આ ઘર તમારું છે. અને એમ પણ હવે આખા દિવસ તમે ઘરમાં બેઠા રહો ને તો આ તમારા હાડકાં છે ને ખોખરા થઈ જાય. એટલે તમને કહું છું, બીજું કંઈ નહીં. એટલે હવે છે ને મારી સાથે બહુ જીભાજોડી કરવાની નહીં. સવારે 8 વાગે મને નાસ્તો જોઈએ અને 7 વાગે જ્યારે હું સૂઈને ઉઠું ત્યારે મને મારી ચા જોઈએ, એ પણ બેડ ઉપર. ઓકે, બેડથી પછી 8 વાગે નાસ્તો, 9 વાગે હું ઓફિસે જઈશ અને પછી બપોરનું લંચ પણ બનાવીને રાખવાનું. ટિફિન લઈને જઈશ. અત્યાર સુધી ત્યાં મળતું હતું પણ હવે છે ને મને ઘરનું ખાવાની બહુ ઈચ્છા થાય છે, એટલે લંચ પણ હું હવે લઈને જઈશ. અને પછી રાત્રે 6 વાગે જ્યારે હું ઘરે આવું ત્યારે પણ મને નાસ્તો જોઈએ અને પછી ડિનર. ઓકે, યાદ રાખવાનું હા. અને ક્યારે શું બનાવવાનું છે એ બધી લિસ્ટ હું તમને આપીશ. હું જે કહું એ જ બનવું જોઈએ. સમજો છો ને? ઓ, તમારી સાથે વાત કરું છું. ઠીક છે, ખરાબ સમય આવ્યો છે. કરી લઈશ. શું કીધું? કાંઈ નહીં, તમે નોકરી કરો છો. હા, ઓફકોર્સ કરવી જ પડે છે. હા, તમે લોકો તો કંઈ કરતા નથી. એસીમાં બેસીને પણ તમને તો પસીના છૂટતા હશે ને. બસ, પહેલાં પણ કીધું ને, મારી સાથે બહુ બકવાસ નહીં કરવાની. ચાલો ચાલો, જલ્દી. આજે મને ઉપમા બનાવી દો. અને ન આવડતું હોય ને તો અત્યારે યુટ્યુબમાં બધી જ રેસીપી આવી જતી હોય. અને એમ પણ મેં સાંભળ્યું છે કે આ જેન્ટ્સ લોકો જ્યારે ખાવાનું બનાવે ને ત્યારે બહુ ટેસ્ટી ખાવાનું બને છે. એટલે જાઓ, ફટાફટ ઉપમા બનાવવાની તૈયારી કરો. અને કંઈ પણ મરચી કે મીઠું આમ તેમ થયું ને તો જોઈ લેજો. પહેલી વાર બનાવું છું, થોડી દયા કરવાની હોય. જલ્દી, મોડું થાય છે મને. જીજાજી આ શું કરો? ઝાડુ મારો તમે? લે આવો બેહો હે ભગવાન. બોલો. તમે ઝાડુ મારો? આ હો નોકરીએ જાય છે કે નહીં? ઘરે એકલો હો તો થોડું ઘણું કામ કરીએ તો ટાઈમ જાય ને બે વાત. તમે કેમ અચાનક? હા, મેં કીધું અહીંયા થોડાક દી રોકાઈ આવું. હે? હા. લે ભાઈ, અહીંયા તો ગરમી બહુ પડે છે, અહીંયા રોકાવા એવું જ નથી ભાઈ. ઓ બાપુજી. હા બોલો. અરે કેમ છો મામા? જય શ્રી કૃષ્ણ. અરે બાપુજી, એટલા બધા વાસણ પડ્યા છે, તમે ક્યારે ઉટકવાના છો? બેટા થોડીક તો મર્યાદા રાખો. અરે શેની મર્યાદા? હવે એમાં શું છુપાવા જેવું છે? વાસણ ઉટકવાના છે તો ઉટકવાના છે. ઘરમાં નવરા બેસીને કરે શું કેવું મામા તમારું? અરે પણ જીજાજી ને વાસણ ઉટકવાના તો તમે થોડાક વહેલા આવો, ઉટકી ન શક્યો. અરે વાહ, એટલે મારે ઓફિસનું કામ કરવાનું, આ મારા બધા પૈસા ઘરમાં આપવાના, ઘર ચલાવવાનું અને પાછું ઘરના કામે મારે કરવાના. તમે તો છે ને રહેવા જ દો મામા. આ તમને ખબર છે, આ તમારા ભાણિયા એ પણ ઘરના બધા કામ જ કરે છે. હા, બાપુજીને તો ખાલી વાસણ ઉટકવાનું કામ આપ્યું છે ને ક્યારેક ખંજવાળી કાઢી આપે છે. બાકી તો બધું આ તમારા ભાણિયા જ કરે છે. હા,
ચા મહેમાન આવ્યા છે. હા તો ચા બનાવવી જોઈએ કે નહીં તમારે? એક તો હું અત્યારે ઓફિસથી આવી છું અને તમે લોકોએ મારા માટે ચા પણ નથી બનાવીને રાખી. ચાલો મારા અને મામા બંને માટે ચા બનાવી દો ચાલો, અને અરે! પછી વાસણ ઉટકી નાખજો. અરે ભાણેજ વહુ, હું તો અહીંયા અઠવાડિયું રોકાવા આવ્યો. અરે બાપ રે, હજી તમે રોકાવા આવ્યા છો? તો પછી તો તમારે પણ ઘરના કામ કરવા પડશે, એટલે તમારા જીજાજીને મદદ તો તમારે કરાવવી જ પડશે ને. અરે ભાણેજ વહુ, અમે તો ક્યાં સાંભળ્યું નથી કે મામાને જઈને ભાણિયાને ઘેરે કામ કરવું પડે. શું કરીએ, અમે પણ નહોતું સાંભળ્યું પહેલાં તો. હવે એમાં એવું છે ને કે આખું ઘર મારા ઉપર ચાલે છે. હું જે પૈસા કમાઈને લાવું છું ને એના ઉપર આ ઘર ચાલે છે. ઘરમાં EMI ને લોન ને ખાવાની બધી વસ્તુઓ ને ઘરમાં જે કંઈ પણ ખૂટે એ બધું મારે લાવવું પડે છે. હવે હું આ બધા કામ કરું છું તો આ લોકો જે નવરા છે એ લોકોને ઘરના કામ કરવા જ પડે કે નહીં? એ હા બાપા, હા બધું કરીએ છીએ, પણ મહેમાન આવ્યો હોય તો ઘડીક તો જાળવો. અરે મહેમાન ક્યાંય તો કહે છે કે અઠવાડિયું રોકાવા આવે છે. હવે રોકાવા આવશે તો ત્યાં સુધી શું મારે આ ઘરના બધા દસરડા કરવાના? તમે શું ઘરમાં કરો છો? કામ તો બધું અમે બાપ દીકરો કરીએ છીએ, એમ એ એનું કામ કરી લે છે. એ જ તો કહું છું બાપુજી તમને કે હવે એ રોકાવા આવે છે એટલે એમને બધી ખબર પડવાની જ છે કે ઘરમાં કોણ કયું કામ કરે છે. તો પછી અત્યારે જ ખબર પાડી દઈએ ને. જોયું, હવે રોકાવું છે, તારું કામ તારે કરવું પડશે. તમારુંય નહીં, ઘરનુંય કામ કરવું પડશે. આ બાપુજી હંજવારી કાઢી આપશે તો તમારે પોતું કરવાનું, કારણ કે આ તમારા ભાણિયા એકલા કેટલું કામ કરે, કપડાં કરે છે, આ બધી રસોઈ કરે છે. અરે ભાણેજ વહુ, એ તો અમે ભાણિયાને અને જીજાજીના ખાતર અમે કરી હોત લેવી, પણ આ સારું ન લાગે એટલે પછી હવે તો હું આ 2 દી રોકાઈ કદાચ, પણ એમાંય હું તમને મદદ કરાવાય. પણ આવું હતું તો મને ફોન ન કર્યો, વાતે ન કર્યો કે આવી ભાણેજ વહુ છે. મેં તો સાંભળ્યું છે આ બાજુના અમારી સોસાયટીમાં બાજુમાં જ આ રીતનું છે, વહુ છે નોકરી કરે તોય છે ને સાંજે છે ને આવે ને એટલે બધું ઘરના વાસણ કપડાં બધું કરીને સવારે વહેલી ઉઠીને જાય, એટલે એને કાંઈ બાપ દીકરાને કાંઈ કરવું જ ન પડે. તો એવું તમે એ રીતે કરી શકો? ના, હું છે ને મામા બધાયથી અલગ છું. આપણે છે ને કોઈના જેવા નથી બનવું, એટલે આપણે અલગ જ રહેવાનું છે, હે ને? એટલે તમને કહું છું. અને મને તો એ નથી ખબર પડતી કે આટલું બધું જાણ્યા પછી હજી તમારે 2 દિવસ રોકાવું છે. તું કહે છો કે મને તમે જાણે ન કરી, જાણ કરવાય આ તે મોઢે સાંભળી લીધું. હવે હું કરીશ કે લેવો ને એમાં કઈ સુધારો આવે એમ છે? સુધારો શું? આ સુધારો જ કહેવાય બાપુજી. અત્યાર સુધી છે ને હું ગાંડી હતી કે ઘરના કામ કરતી ને જોબ કરતી, કારણ કે તમારા દીકરાએ જોબ કરતા હતા એટલે મને એવું હતું કે ચલો બંનેઓ જોબ કરે છે તો બંનેઓ ઘર સંભાળશે. પણ નહીં, હવે એ છૂટા થઈ ગયા, એમની નોકરી જતી રહી છે એટલે ઘરનું આખું બધું જ મારા ઉપર આવી ગઈ ને જવાબદારીઓ. ભાણેજ વહુ, હું તો મામા તરીકે એટલું જ કહું કે તમે અહીં કણે વહુ તરીકે આવ્યા છો તો આ સસરાનું જેટલું ધ્યાન રાખો તો આગળ જતા તમને ફાયદો થાય. આગળ જતા શું ફાયદો થાય? હજી સુધી કંઈ ફાયદો નથી થયું તો પછી શું ફાયદો થવાનો? જો મારો ફાયદો છે ને હું મારી રીતે જોઈ લઈશ. તમારે મારો ફાયદો જોવાની કઈ જરૂર નથી, એની ચિંતા કરવાની કઈ જરૂર નથી. આ ઘરના કામ કરો ને તો સારું. હવે એટલા બધા વાસણ પડ્યા છે, ત્યાં વાસ આવે છે મને. ફટાફટ જઈને પહેલા ચા બનાવો ને પછી વાસણ ઉટકો બધા, અને તમારે કઈ મદદ કરાવી હોય તો કરાવી દેજો. હા જીજાજી, હું આજનો દી રોકાવો અને હું છે ને વયો જાઉં, એટલે મારા કારણે છે ને આ વહુનું સાંભળવું પડે એ મારથી હવે જોવાતું નથી, એટલે હું તો આજે જ જાઉં. મારું થાય છે હવે મગજ ખરાબ. તમે ફટાફટ ઊભા થાઓ ને કામે લાગો. હાલો. કેમ થયું ભાઈ? કઈ મેળ આવ્યો નોકરીનો કેમ? ના યાર, ક્યાંય નથી મેળ પડતો. તને તો ખબર છે ને આપણા ફિલ્ડની જોબ મળવી કેટલી મુશ્કેલ છે, અને બીજું કંઈ તો આવડતું નથી, અને કંઈ બીજું નવું કરવા જઈએ તો બધું ઝીરોથી સ્ટાર્ટ કરવું પડે, એમાં પગાર મળે નહીં. એ તો ઠીક છે, પણ હવે આપણું આ જૂનું બધું ગ્રેજ્યુએટીના ને PFના પૈસા ફસાયેલા છે એનું શું છે? આ કંપનીવાળા કંઈ જવાબ નથી આપતા યાર, છેલ્લો પગારે નથી આપ્યો. એ બધું ભૂલી જા ભાઈ, નાદારી જાહેર થઈ ગઈ હોય પછી શું આપે? અરે પણ કંઈક તો હોય ને યાર, આપણે યુનિયનમાં કેસે કરેલો છે પણ આ લોકો કંઈ કરતા નથી. મને લાગે છે કે બધા પૈસા ખાઈને બેઠા છે. ભાઈ કોર્ટમાં ઓલરેડી લાખો કેસ પડ્યા છે,
એ સોલ્વ નથી થયા એમાં આપણો શું થવાનો? અને એ પણ છે. કેસ કરવા માટે પણ પાછા એમાં રૂપિયા નાખવા પડે. એના પાસે એ પાછા રૂપિયા છે ક્યાં આપણી પાસે? શું કરવાના ભાઈ, મગજ છે ને હવે કામ કરતું બંધ થઈ ગયું છે. મને સારા વિચાર આવતા બંધ થઈ ગયા છે, નેગેટિવ જ વિચાર આવે છે. મને એવું લાગે છે કે જાણે હું આખી જિંદગી બેકાર જ રહી જઈશ આવી રીતના જ. અરે ભાઈ, આ બધું દુઃખ તો હતું જ, ત્યાં હવે ઘરનું ચાલુ થયું છે ભાઈ મારે. કેમ? ઘરે તો પૈસાની તકલીફ છે, ભાભી જોબ તો કરે છે. અરે ભાઈ, હું માનતો હતો કે મારી વાઈફ બહુ સપોર્ટિવ છે, બધી વાતમાં માને એવું છે, અમે બંને એક સરખા છીએ, એવું બધું માનતા હતા. પણ ભાઈ, જેવી મારી જોબ છૂટી ગઈ ને એને તો બસ રંગ બતાવી દીધો. ભાઈ, ઘરના બધા કામ કરવા પડે છે મારે. શું વાત કરે છે? અરે ઝાડુ, પોતા, કચરા, ઘરની સાફ સફાઈથી લઈને ખાવાનું બનાવવાનું, કપડાં ધોવાના, શાકભાજી લેવા જવાનું, બધું જ. અને હું તો કરું છું બિચારા મારા મારા બાપુજી, એટલી ઉંમર થઈ છે, એની સાથે એટલું ખરાબ વર્તન કરે છે ને એને બિચારાને કામ કરાવડાવે છે. હદ છે યાર. ભાભીને હું મળેલો છું પણ એમને જોઈને ક્યારે એવું લાગ્યું નહીં કે આવું કરી શકે. એ તો મને હવે ખબર પડે છે કે યાર આ સાવ આવું કેમ વર્તન? પૈસાનો એટલો બધો ઘમંડ આવી ગયો છે એનામાં કે ભાઈ બસ એ જ હવે પોતે સર્વસ્વ થઈ ગઈ છે, એના પૈસે જ ઘર ચાલે છે. યાર આટલા વર્ષો સુધી આપણે ઘર ચલાવતા હતા, આપણે તો ક્યારે એવો ઘમંડ નથી કર્યો. જો આમ તો કોઈનું દુઃખ જોઈને કે સાંભળીને ખુશ ન થવું જોઈએ, પણ તારી જિંદગી સાથે મારી જિંદગી કમ્પેર કરું છું ને તો હું પોતાની જાતને નસીબદાર માનું છું. હેતલ મને બહુ જ સપોર્ટ કરે છે અને મમ્મીએ પણ બહુ સાથ આપ્યો. આટલા સમયમાં ક્યારેય કોઈએ મને એક મહેણું નથી માર્યું કે હું બેરોજગાર થઈ ગયો, મારી પાસે કામ નથી, હું ઘરે બેઠો છું. નેવર. અને ઘરના કામ હજી પણ જે હું પહેલાં હતો એ જ છું. આજની તારીખમાં મને તૈયાર ભાણું મળી જાય છે, પાણી પણ મને મમ્મી ભરવા નથી દેતા હાથે, મને બધું બેઠા બેઠા મળી જાય છે. એ બાબતમાં તો હું નસીબદાર છું. ખરેખર યાર, ખરેખર કોઈની નજર નહીં લાગે યાર તારા આવા પરિવાર પર, મારી પણ નહીં. પણ દુઃખ થાય છે ભાઈ તારા માટે યાર. હે, ઓફિસમાં આપણો કેટલો વટ હતો. આપણા જુનિયર્સની મજાલ છે કે આપણી સામે આંખ ઊંચી કરીને વાત કરે કે સામો જવાબ આપે. અને સાલું આજે આપણે લોકો સામે નજર નથી મળાવી શકતા, એવી હાલત થઈ ગઈ છે. આ કંપનીવાળા કરે અને આપણી જેવા મિડલ ક્લાસ નાના માણસોને ભોગવવું પડે. લોચા એ લોકો મારે, ફ્રોડ એ લોકો કરે, ઉઠે એ લોકો, અને ભોગવવાનું આપણે બધાએ. તો યાર, અને એ લોકો તો જે ઉપરની પોસ્ટ પર છે એ લોકોને એવું કંઈ નુકસાન નહીં થયું હોય જે આપણને થયું છે. કોઈ નુકસાન કોઈને હોતું જ નથી. નુકસાન છેલ્લે નાના માણસને જ જાય. આપણો પગાર ફસાયો, આપણા પ્રોવિડન્ટ ફંડના પૈસા, બધા જ પૈસા આપણા ફસાયેલા પડ્યા છે. આખી જિંદગી આપણી તો આમ એવી બ્રેક લાગી ગઈ છે ને એકદમ, હવે તો ચાલુ થવાની નામ નથી લેતી. સેમ એક્ઝેક્ટ આ જ શબ્દો હું કહું છું ભાઈ, કે કેવી મસ્ત જિંદગી ચાલતી હતી ને અચાનકથી એવી ઊભી રહી કે સાલું લાગે છે કે બ્રેક લાગી ગયા અને હવે આગળ નથી વધતી યાર. એક જ જગ્યા પર ઊભા રહી ગયા હોય ને એવું ફિલિંગ થાય છે. અને એવું પણ એવું લાગે કે આપણે ઊભા છે ને ચારે બાજુ બસ પાણી, સમંદર, તમે ક્યાંય જઈ જ ના શકો, જાઓ તો ડૂબી જાઓ. હા યાર, અને યાર મારા ઘરનું તો બધું લોન પણ એટલી ચાલે છે, EMI બધું, અને એનું બધું એટલું બધું બર્ડન છે. ના પાડી હતી મેં. જ્યારે તું લોન પર લોન લેતો હતો ને ત્યારે જ મેં કહ્યું હતું કે ભાઈ બચત કર, લોન નહીં. થોડા પૈસા બચાવીને પછી વસ્તુ લેવાની રાખ. તું 10,000 પડ્યા હોય ને લાખ રૂપિયાની વસ્તુ લઈ લે યાર. કમસે કમ 50,000 તો ભેગા કરવાના કે નહીં? સાચી વાત છે તારી. હવે એ બધું બસ સાચી વાત છે તારી. હવે એ બધું સમજાય છે, પણ હવે શું, પાણી ઉપરથી ચાલ્યું ગયું યાર. છું સમયની વાત છે. ભલે હું પણ અંદરથી તારી જેટલો દુઃખી છું, પણ હવે હા સમય પણ વીતી જશે. ચાલ ક્યાંક બેસીને ચા પીએ. કેટલા દિવસથી સાથે બેસીને ચા પણ નથી પીધી. મારે જલ્દી ઘરે જવું પડશે, નહીં તો જો ઘરના કોઈ કામ બાકી રહી જશે ને તો વળી પાછું ઘરનું બધું એ રીતે ગાનું સાંભળવું પડશે યાર. તો તારા ઘર બાજુ જઈએ, પછી તું ત્યાંથી ચાલ્યો જશે. સારું, ચાલ. કેટલી ગંદી સ્મેલ આવે છે. જય
જય ક્યાં છો? શું થયું? સવારમાં મારું મગજ ખરાબ થઈ ગયું છે. હવે મેં શું કર્યું? શું કર્યું? હા શું છે? આ ટોયલેટમાં કેટલી ગંદી વાસ આવે છે. ટોયલેટ સાફ નથી કર્યું તમે? આ તો શું બોલે છે? મેં ટોયલેટ ક્યારેય સાફ નથી કર્યું ને. તું આ શું વાત કરે છે? ઘરના બધા કામ હું કરું છું, હવે તું આ પણ મને કરવાનું કહે છે? જે વસ્તુઓ ક્યારેય નહીં કરી હોય ને એ બધી વસ્તુઓ તમારે અત્યારે કરવી પડશે. તો એકવાર તારે કરી જો હોય ને. શું કામ? હું શું કામ સાફ કરું? હું આ ઘરમાં પૈસા કમાઉં છું, ખબર છે ને? યાદ છે ને? હા, એટલી ગંદી સ્મેલ આવે છે. મને લાગે છે કે આ જ્યારથી મેં પેલી બાઈને કાઢી નાખી છે ને ત્યારથી તમે આ ટોયલેટ સાફ નહીં કર્યું હોય. નથી કર્યું ને? હજી સુધી એકેય વાર નથી કર્યું ને? સાચું સાચું કહો. તું તો છે ને હવે એવું ફીલ કરાવે છે ને કે હું માણસ જ નથી. આપઘાત કરવા જેવું ફીલ થવા માંડ્યું છે હવે મને. તમારે જે કરવું હોય એ કરો, પણ આ ટોયલેટ પહેલા સાફ કરી દેજો. આમાં કઈ માણસાઈ જેવું બચ્યું છે કે નહીં? હે? પૈસા કમાવે છે એટલે તું શું સમજે છે પોતાની જાતને? માણસાઈ છે ને એટલે જ સરખી રીતે કહું છું. સાંભળી લેજો. હા, તું સરખી રીતે બોલે છે. કાન ખોલીને સાંભળી લેજો. આ ઘરમાં રહેવું હોય ને તો તમારે ટોયલેટ સાફ કરવા પડશે, બર્તન ધોવા પડશે, આ ઘરના બધાય કામ કરવા પડશે. હા, મોઢા નહીં બનાવો. અંદર બધું પડ્યું જ હશે સામાન. જાઓ ને ટોયલેટ સાફ મારાથી કરો. નહીં થાય, મને ઉલટી થઈ જાય. શું કીધું? શું કીધું? નહીં થાય? હવે તું કોલર પકડવા પર આવી ગઈ છે. ટોયલેટ સાફ કરો જલ્દી. રહેવું છે કે નથી રહેવું આ ઘરમાં? હા મેડમ, જાઓ, હું કરી નાખીશ. અત્યારે ને અત્યારે થઈ જવું જોઈએ. શું થયું છે પાછું? કેમ આમ ઉદાસ બેઠા? ના, હું તો ઉદાસ નથી. તો હું જયદીપ વિશે વિચાર. દીપ વિશે? એ તો પહેલાં જ નહીં જે તમારી સાથે જોબ કરતા હતા. હા, એ જ. એ પણ મારી જેમ બિચારો હેરાન થાય છે. એને પણ આજ સુધી નોકરી નથી મળી અને પરિવારમાં વાઈફ અને પપ્પા સિવાય કોઈ છે નહીં કે જે એને સપોર્ટ કરી શકે. સાચી વાત છે. આજકાલ છે ને આ જોબ મળવી બહુ મુશ્કેલ થઈ ગયું છે. અને આમે તે જો એમની પણ મહેનત સાચી હશે ને તો એક દિવસ જરૂર મહેનત રંગ લાવશે. એ પણ બિચારો કોશિશ કરે છે, મારી જેમ ચિંતામાં ફરે છે, પણ એના ને મારામાં બહુ ફરક છે. એટલે કે એની ને મારી પરિસ્થિતિમાં બહુ ફરક છે. એટલે કંઈ સમજાણું નહીં. કઈ રીતે? તમારી પાસે જોબ નથી ને એની પાસે જોબ નથી. તમે સાથે તો કામ કરતા હતા. તો પણ હું એના કરતાં સુખી છું. બોલ. તમે એના કરતાં સુખી છો એટલે? કારણ કે એની પત્ની નોકરી કરીને ઘર તો ચલાવે છે, પણ જયદીપ પાસે ઘરના બધા કામ કરાવે છે. શું? એને મેણા મારે છે, હેરાન કરે છે. દુનિયા તો હેરાન કરે, પણ આ તો એની ખુદની પત્ની જ એને હેરાન કરે છે. અને ઘરના કામ એના પપ્પા પાસે પણ ઘરના કામ કરાવડાવે છે. તું માનીશ? સિરિયસલી? તો હા, તો ખોટું કહેવાય એવું નથી લાગતું તમને? મને તો સમજ નથી પડતી કે કોઈ સ્ત્રી આવું કેમ કરી શકે. હવે બિચારો જ્યાં સુધી કમાતો હતો ત્યાં સુધી એની કદર હતી. જેવી એની નોકરી ચાલી ગઈ એટલે એની કિંમત પૂરી થઈ ગઈ. સાચી વાત છે. અને માન્યું કે હસબન્ડ વાઈફ વચ્ચે ન બનતું હોય, પણ એમના ઘરમાં એક વૃદ્ધ માણસ પણ છે, મતલબ કે એમના સસરા પણ છે, તો એની પાસે આવી રીતે કામ કરાવવું એ તો યોગ્ય નથી ને. એ તો હવે એ બિચારા એમે દુઃખી છે, બરાબર છે. એને જ પોતાના છોકરાની નોકરી જવાનું દુઃખ હોય, તો હવે એને ઉપરથી આવી રીતના હેરાન કરવા એ કઈ રીત છે? કેવા કેવા લોકો હોય છે જીવનમાં, મને એ નથી સમજ પડતી. મને એને મળ્યો ને તો મને મારું ટેન્શન તો ઓછું લાગવા લાગ્યું. મને એમ થયું કે હું તો બહુ સુખી છું, મને તો કંઈ ટેન્શન નથી. બોલ. સાચી વાત છે તમારી. બિચારા રોજ રોજ એક તો કામ ધંધો ન હોય, એમાં ઉપરથી આવી રીતનો ઘરનો કકળાટ હોય. આ બધામાં માણસ છે ને આમ કંટાળી જાય. ક્યારેક ક્યારેક છે ને આપણે વિચાર કરીએ કે આ માણસ સુસાઇડ કેમ કરી લેતો હશે, પણ એની સાથે છે ને આવું બધું થાય ને પછી એને બીજો કોઈ રસ્તો જ ન દેખાય.
હજી એના ટેન્શન તને ખબર નથી. આ તો મેં વાત કરી, નોકરી નથી, વાઈફ હેરાન કરે છે, એની પાસે કામ કરાવડાવે છે, ઉપરથી એ ભાઈએ 2-3 લોન પણ લીધેલી છે. હવે વિચાર કર, એને અત્યારે કેટલું ટેન્શન હશે. એની વાઈફ જો હપ્તા ભરવાની ના પાડી દે તો આને તો લોચો થઈ જાય ને. સાચી વાત છે તમારી. આ બધું તો અઘરું તો છે. એટલા માટે જ હું છે ને આ બધી વસ્તુમાં માનતો નથી. મેં એને પણ સમજાવ્યો હતો કે વગર કામની લોન ન કરાવ. જરૂર હોય એટલી જ વસ્તુ વસાવવાની અને બાકી પૈસાની વ્યવસ્થા થાય ને ત્યારે લેવાની. પણ એ ભાઈ માનતો નહીં. મને કે આપણો તો ફિક્સ પગાર છે, વસ્તુ લેવામાં શું વાંધો છે, હપ્તા તો નીકળી જ જશે, આવું કેલ્ક્યુલેશન મને ત્યારે કરાવતો. હવે જોબ પણ ચાલી ગઈ, પગાર બંધ થઈ ગયો અને બધું એનું ગણિત હતું ને એ વિખાઈ ગયું. ઘણા લોકોને એવું જ હોય, પહેલેથી જો ફિક્સ હોય ને કે ક્યાં કઈ રીતે અને કેટલો ખર્ચો કરવો, તો અચાનક આવું કંઈ થાય ને તો આટલું બધું આકરો સમય ન આવે એની ઉપર. પણ આ જે ફિક્સ કરીને છે ને આગળનો કોઈ વિચાર જ ન કરે તો પછી આવું જ થાય ને. બસ હું તો ખુશ થતો હતો કે મને તારા જેવી વાઈફ મળી છે. થેન્ક યુ. બસ પાછું ચાલુ થઈ જશે હમણાં થેન્ક યુ સો મચ ને આમ ને તેમ ને. Sure. થેન્ક યુ નહીં કહેવાનું, મેં તમને કીધું તું ને. તો શું કહું? આઈ હેટ યુ એવું કહું? ના ના, એવું પણ નહીં કહેવાનું. તો પછી તો મારે તને કહેવાનું શું? મારે તારા વખાણે નહીં કરવાના? કરવાના ને, પણ આમ આવું બધું કહો ને તો ક્યારેક મને એમ થાય કે તમે મને પોતાની નથી માનતા, પારકી કહી દીધી. હવે નહીં કહું બસ. જય, કેમ આમ એકલો બેઠો બેઠો રડે છે? શું થયું બેટા? એ વાત કરતો ખબર પડે ને. શું વાત કરું, મારાથી સહન નથી થતું હવે. આટલો બધો અત્યાચાર. અરે એવું તમે શું ખોટું કરી નાખ્યું છે? અરે નોકરી છૂટી ગઈ છે ને, કોઈ મોટો ગુનો તો નથી કર્યો, કોઈનું મર્ડર નથી કરી નાખ્યું મેં. તો બેટા એ આપણે સમજીએ છીએ, પણ આ હવે ઘર ઉજળું લીધું છે માથે, તો શું કરવું કે? એટલે હવે હું એના ત્રાસથી કંટાળી ગયો છે, પણ શું કરવું? મેં નહોતી જાણી આવી એને આટલી ખરાબ હદે વર્તન કરશે મારી સાથે. મેં જિંદગીમાં ક્યારેય નહોતું વિચાર્યું. આજે જિંદગીમાં પહેલી વાર મારે ટોયલેટ પણ સાફ કરવું પડ્યું. હે ભગવાન, બસ આવા દિવસો જોવા માટે જ જીવ તો રાખ્યો હોય છે મને. પણ બેટા તું હિંમત નહીં હાર, આપણે કંઈ ને કંઈ રસ્તો ગોતીએ. અરે શું હિંમત નહીં હાર, હું ઓલરેડી હિંમત હારી ગયો છું. મારાથી નથી સહન થતું હવે. અને જો આ ઘરમાં હવે હું વધારે રહીશ ને તો મને હું નક્કી ક્યારેક આપઘાત કરી લઈશ. ના બેટા ના, એવું નહીં બોલ. મેં તને કીધું ને કે આપણે કંઈક રસ્તો કરીશું. પણ હા, એક રસ્તો છે અમારી પાસે બેટા. આપણા બાપ દાદાએ જે કાંઈ ગામડે આપ્યું છે ને એ સહી સલામત છે. આ મકાન ભલે એના નામે રહ્યું, એ ભલે એકલી રહેતી, આપણે બંને ગામડા જઈ ખેતી કરીને આપણું પેટ ભરશું અને શાંતિથી જીવશું. સાચું કહો તો તમારો વિચાર સારો છે. હું આ ઘરમાં વધારે રહીશ ને તો હું ગાંડો થઈ જઈશ. આટલો બધો અત્યાચાર મારાથી સહન નહીં થાય. અરે લોકોનું પાર્ટનર કેટલું સપોર્ટિવ હોય, અને જ્યારે લગ્ન થાય છે ત્યારે ફેરા પડતી વખતે પણ એવા વચનો આપવામાં આવે છે કે હું સુખ દુઃખમાં સાથી રહીશ, મદદ કરીશ. પણ આ ભાઈ પૈસાની પાછળ એટલી બધી આંધળી થઈ ગઈ છે ને, એટલો બધો ઘમંડ અને અહંકાર આવી ગયો છે એનામાં. ભગવાન બચાવે એને. બસ બેટા હવે રડવાનું બંધ કર. મેં તને કીધું ને, હવે એની કીધેલા વેણ પાછળ છે ને આપણે આંસુ નથી વહાવાના. મેં તને કીધું ને કે શાંતિથી જિંદગી જીવશું, અને એવું લાગશે ને તો આપણે તારા લગ્ન ગામડે ફરી વાર કરી નાખશું. એને જવા દે. મને હવે લગ્ન વગન પરથી તો વિશ્વાસ જ ઉઠી ગયો છે. એના કરતાં એકલા રહ્યા સારા. સાચું કીધું તમે. આપણે ગામડે જતા રહીએ,
ભલે રહે એને એના બંગલામાં એની એકલતા સાથે અને એના પૈસા સાથે. ને જેમ કરવું એમ કરે, આપણે આપણી જિંદગી જીવશું શાંતિથી. હા બેટા, પણ તું ના પાડે છે ને એ તો આપણે પછી વિચારશું. પણ સમજી લે, હાથની બધી આંગળીઓ સરખી નથી હોતી, એવી જ રીતે બધા બૈરાઓ સરખા નથી હોતા બેટા. હવે તારી ઉંમર હજી નાની છે અને આમનામ કાંઈ જિંદગી ન જીવાય. અત્યારે તો એ વાત મૂક, પણ પછી આપણે સમય જતા છે ને કંઈક વિચારશું અને તારા લગ્ન કરી લઈશું બીજા. જોઈશું હવે, એ બધું જોવા જશે, પણ મારે હવે આ ઘરમાં નથી રહેવું. મારાથી સહન નહીં થાય. કાંઈ નહીં બેટા, તને કીધું ને, તારે નહીં મારે આપણે બેને આ ઘરમાં નથી રહેવું. અને જેમ બને એમ જલ્દી આપણે ગામડે વયા જઈશું. અને એ પણ એને કીધા વગરના, એને પછી જે ઘરમાં કરવું હોય ને એ કરે. ઘરનું કામ કરવામાં કદાચ વાંધો ના આવે આપણને, કે ખબર છે કે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે તો થોડો ઘરમાં સપોર્ટ કરીએ, પણ માણસનું વર્તન તો એવું હોવું જોઈએ ને. વર્તન વાણી એટલી બધી ખરાબ કડવી થઈ ગઈ છે એની, એટલે નથી થતું મારાથી. આપણે વહેલી તકે ગામડે જતા રહીએ. હા, કેટલું ગંદુ છે. અરે તમે રિતિકાબેન? હા, તમે મને કેવી રીતે ઓળખો છો? તમે જયદીપભાઈના વાઈફ છો ને? હા, પણ તમને કેવી રીતે ખબર? હા, એકચ્યુઅલી તમારા હસબન્ડ અને મારા હસબન્ડ બંને એક કંપનીમાં જોબ કરે છે ને, એટલા માટે. મતલબ કરતા. તમારા હસબન્ડ કોણ? રોનક. ઓહ અચ્છા, હા હા હા. એટલે ઘણી વાર તમને જોયા છે મેં ફોનમાં, પેલાનો નંબર છે ને એટલે ભાઈનો. તો તમને ખોટું ન લાગે તો એક વાત કહું? હા હા બોલો ને. રોનકને બંને દોસ્તારો મળ્યા હશે તો તમારા હસબન્ડ તમારા વિશે ઘણું બધું કહેતા હતા એમને. મારા વિશે? એટલે મારી બુરાઈ કરતા હતા? ના ના, બુરાઈ નહીં, એવું નથી કહેતી હું. પણ તમે જે રીતે એમની સાથે વર્તન કરો છો ને, તમને એવું નથી લાગતું કે એ ખોટું છે? અચ્છા, એટલે ગામમાં બધાને કહેવા ગયા તમારા પર એમ ને? ના ના, ગામમાં કોઈને નથી કીધું. આ તો બંને સારા દોસ્તારો છે એટલે તમારા હસબન્ડ એમણે વાત કરી હશે એટલે એમણે મને વાત કરી કે આવું આવું છે. જો રિતિકાબેન, આપણા બંનેની ઘરની પોઝિશન છે ને સેમ જ છે. તમારા હસબન્ડ પાસે જોબ નથી ને એમ મારા હસબન્ડ પાસે જોબ નથી. તમે જેમ જોબ કરો છો ને એમ હું પણ જોબ કરું છું. પણ જો મેં અત્યાર સુધી ક્યારેય મારા હસબન્ડને નથી સંભળાવ્યું કે તમે બેરોજગાર છો, તમે પત્નીની કમાણી ખાઈને જીવો છો, તમે મારા રોટલા ઉપર નિર્ભર છો. સાચું કહું ને તો આવા સમયે આપણે જ આપણા હસબન્ડને સપોર્ટ નહીં કરીએ, સાથ નહીં આપીએ તો કોણ આપશે? તમે જ કહો. તમે એમ કહો છો ને કે મારા હસબન્ડે મારી બુરાઈ કરી, મારી વાત કરી. શું કરવા બહાર કરે? તમારા હસબન્ડને એના દિલની વાત, મતલબ મનની કોઈ પણ વાત તમારી સાથે કરવી હોય તો તમારે વ્યવહાર પણ સામે એવો રાખવો જોઈએ ને, જે કોઈ વાત કરતાં પહેલાં અચકાય પણ નહીં. જુઓ બેન, હા માફ કરજો, હું તમને બહુ પર્સનલી ઓળખતી નથી, પણ તમારે પણ મારી સાથે આ બધી વાત ન કરે, કારણ કે તમે એવા મારા કંઈ સગા તો થતા નથી કે આટલી બધી મને શિખામણ આપો છો. એટલે મારે છે ને કોઈની શિખામણની કંઈ જરૂર નથી. અને રહી વાત મારા વ્યવહારની, તો મારો વર છે, મારો પરિવાર છે, મારે જે કરવું હોય હું કરી શકું છું. તમે છો કોણ વચ્ચે બોલવાવાળા? માન્યું, તમે જે કીધું ને એ સાચું છે. હું છું કોણ વચ્ચે બોલવાવાળી? પણ એક માણસની માણસાઈ તરીકે કહું છું, સાચી અને હકીકત જણાવવા આવી છું તમને. જો આપણે કોઈ માણસને એટલા બધા પણ હેરાન ન કરાય કે એ માણસ આપણાથી કંટાળી જાય. તમે તો તમારા હસબન્ડને હેરાન કરો છો, સાથે સાથે તમારા સસરાને પણ હેરાન એટલા જ કરો છો ને. એની સાથે પણ તમે ન કરવાનું વર્તન કરો છો, ઘરના બધા કામો કરાવો છો. એક વિચાર કર્યો છે? અત્યારે એમની પાસે જોબ નથી. ઘણી બધી એવી સ્ત્રીઓ છે જેની પાસે જોબ નથી હોતી, આખી જિંદગી એ જોબ નથી કરતી. તો એનો મતલબ એવો થોડો છે કે હસબન્ડ ક્યારેય ઉપકાર જતાવે છે એને, કે
હું આખી જિંદગી કમાઈને તને ખવડાવું છું એમ. પણ મારે જતાવું છે તો ઇટ્સ માય ચોઇસ. મને મજા આવે છે. હા, તમને મજા આવે છે, પણ ક્યાંક એવું ન બને કે તમારી મજા કોકના જીવન માટે સજા બની જાય. તમે આટલું બધું મેન્ટલી ટોર્ચર કોઈને આપો ને તો કોઈ માણસ સુસાઇડ પણ કરી શકે. તમને એમાં મજા આવશે? કાલે સવારે તમારા પતિ તમારા લીધે જ મરશે તો લોકો શું કહેશે? અરે લોકો તો ઘરે ગયા, પણ તમે જ વિચાર કરો ને, પત્ની એટલે અર્ધાંગની. જ્યારે તમે મેરેજ કર્યા હોય ને ત્યારે જ તમે વચનો આપ્યા હોય કે ગમે તેવું સુખ હોય કે દુઃખ હોય તમે હંમેશા એમને સાથ આપશો. અને જો આવા સમયે જ તમે સાથ ન આપો તો એ માણસ સાવ એકલો પડી જાય. તમે ક્યારેય તમારા હસબન્ડ પાસે બેસીને એમ કીધું છે કે તમે ચિંતા ન કરતા, હું છું, હું તમારી સાથે છું? તમે બસ ખાલી એને આટલું એવું કહી દો ને તો પણ એને બહુ બધું લાગશે. જેમ હું મારા હસબન્ડને પૂરેપૂરો સપોર્ટ કરું છું આ બાબતે, એમ તમારે પણ તમારા હસબન્ડને સપોર્ટ કરવો જોઈએ. થઈ ગયું તમારું ભાષણ પતી ગયું. તમે જઈ શકો છો. સારું, પણ આ વાત ઉપર વિચાર કરજો જરૂર. ના ના, આટલી વાતમાં જય થોડી કઈ સુસાઇડ કરી લેશે. ચાલો બાપુજી. જય, બાપુજી, આ બધું શું છે? ક્યાં જાઓ છો? કેમ, તમારે શું કામ છે? ક્યાં જઈએ? તમને તો આ ઘરમાં અમે ગમતા નથી, તો ગમે ત્યાં જઈએ. એવું કંઈ નથી. છોડો ને. શું મતલબ છે? હા, શું કહેવા માંગો છો? આ ઘરમાં ગમતા નથી એટલે? એવું કંઈ નથી કે તમે લોકો આ ઘર છોડીને નીકળી જાઓ, એવું હું નથી ઈચ્છતી. હા, તું તો ક્યાંથી ઈચ્છે? પછી ઘરનું કામ કરવા વાળું કોણ રહે? એટલે ને, એટલે અત્યારે આટલી સારી રીતે અને આટલી સોફ્ટલી વાત કરે છે ને તું. બાકી ઘરમાં તો એક કામ જો મોડું થઈ જાય કે ના થાય તો કેવા વેણ સંભળાવે છે તું? જય, એવું કંઈ નથી. તું રહેવા દે, મને માફ કરો પ્લીઝ. તારા જેવી ભાઈ મેં હાથ સુધી નથી જોઈ. મેં વિચાર્યું હતું કે જીવનમાં દરેક સુખ દુઃખમાં તું મારો સાથ આપશે, પણ હું ખોટો હતો, બિલકુલ ખોટો. પૈસા કમાઈ લે છે એમાં તો એટલો બધો ઘમંડ આવી ગયો છે તને. સાવ આંધળી થઈ ગઈ છે તું. અને હવે હું આ ઘરમાં વધારે રહ્યો ને, ક્યાં તો હું ગાંડો થઈ જઈશ, ક્યાં તો હું આપઘાત કરી લઈશ. અને હા, બે માંથી મારે કાંઈ નથી કરવું. મારે જીવવું છે મારી લાઈફ. એટલે અમે બંને જઈએ છીએ. બસ, બહુ અત્યાચાર સહન કરી લીધો, હવે નહીં થાય. હવે બસ ગળો ભરાઈ ગયો છે. બોલી લો. હજી તમારે જેટલું બોલવું હોય ને બોલી લો, કારણ કે હું એને જ લાયક છું. છે મને માફ કરી દો. તમારે જેટલો ગુસ્સો કરવો હોય, જે કંઈ પણ મનનું કાઢવું હોય તમે કાઢી શકો છો. તમે મને ગમે તે બોલી શકો છો, પણ પ્લીઝ આ ઘર છોડીને નહીં જાઓ. આ મગરમચ્છના આંસુ રહેવા દે. મને કાંઈ ફરક નથી પડવાનો હવે. અમારે હવે શાંતિની જિંદગી જીવવી છે, એટલે અમે જઈએ છીએ ગામડે. તમે રહેજો એકલા. તારા નામે જ ઘર છે ને, તું રહે તારા ઘરમાં, મસ્ત પૈસા કમા, એકલી રહે, જલસા કર, તને કોઈ ટોકવા નહીં આવે. બાપુજી, મને માફ કરી દો બાપુજી, પણ હું અત્યારે ખોટું નથી બોલતી, મારો વિશ્વાસ કરો. અરે કાચીડાનો કાંઈ ભરોસો નહીં. ઘડીએ ઘડીએ રંગ બદલે ને એનો વિશ્વાસ જગતમાં કોઈ ક્યારેય નથી કરતું. એટલે તમે પણ એવા જ છો. અત્યારે તમારે જરૂર છે તો હાથ જોડો છો, જ્યારે જરૂર મળશે એટલે લાત મારશો. એવું નથી બાપુજી, હું તમને કેવી રીતે સમજાવું? મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી, હું માનું છું. મને ખબર નહીં મને શું થઈ ગયું હતું. મેં જે કંઈ પણ કર્યું એ બધું ખોટું હતું, હું માનું છું. પણ મને પણ ખબર નથી કે મારા મગજમાં શું ચડી ગયું હતું, કેવું આટલું બધું અહંકાર આવી ગયું હતું. છે અચાનક તમને આટલું બધું જ્ઞાન ક્યાંથી આવી ગયું? મને હેતલ મળી હતી રસ્તામાં. એને મને ઘણી બધી વસ્તુઓ કીધી. એણે પણ મને
આ બધું કીધું અને જ્યારે એ બોલીને કે તમે જો આવું કર્યા કરશો તો ક્યાંક એવું ન બને કે તમારો પતિ એ આપઘાત કરી લે, એ સાંભળીને મારાથી ન રહેવાયું અને મને સમજ પડી કે મેં કેટલું બધું ખોટું કર્યું છે. તમારા બંનેઓની સાથે અત્યાર સુધી જે કંઈ પણ કરતી આવી છું પૈસાના અહંકારમાં, એ બધું બહુ ખોટું હતું. હો બેટા, તમને સમજણ પડે ને પણ બહુ મોડું થઈ ગયું છે. ચાલ બેટા, હવે આપણે એનું ભાષણ નથી સાંભળવું. ના બાપુજી તમે કહેતા હો તો તમારા પગે પડું બાપુજી, મને માફ કરી દો. મારે સંસ્કાર આવા નહોતા, ખબર નહીં મેં શું કામ આ બધું કર્યું. તમે ભૂલ જ એવી કરી છે ને કે એ માફીને લાયક જ નથી. પગમાં પડે ને મને પાપમાં નહીં પાડો, હું માફી નહીં આપી. રહેવા દે. જય માફ કરી દો મને, જય. ઘરનો માણસ તને આટલું બધું કહેતો તો ત્યારે તને મગજ નહીં ચાલ્યું. કોઈ બહારનું વ્યક્તિ તમને સમજાવવા આવે છે ત્યારે તમને જ્ઞાન આવે છે. રહેવા દો. જય, બહુ થઈ આજ ગયું. પછી ક્યારે એવું નહીં થાય. જય, મને માફ કરી દો બાપુજી. જય પ્લીઝ, જય. હે ભગવાન, હવે તમે શું કરી દીધું બાપુજી. જય.